નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 27 મે 2024 અને વાર સોમવાર છે, એટલે કપાસ બજાર આજે કેવું રહી શકે છે અને કપાસ બજારનું પ્રિવ્યૂ અને સાથે સાથે વાયદા બજાર આજ કેટલા સુધી શરૂઆત અને ત્યારબાદ હાઈએસ્ટ પ્રાઇસ કેટલી જઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી મેળવી દઈશું, જેથી જે ખેડૂત મિત્રો આજે કપાસ વેચવા જાય છે તેને સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય. તેથી મિત્રો વિડીયોમાં સુધી બન્યા રહેજો. ચેનલમાં નવો હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી ફોલો કરી શકો છો, જ્યાં તમને રોજબરોજ જે માહિતી આવતી છે તે પહોંચાડવામાં આવી જાય છે. સૌપ્રથમ ખેડૂત મિત્રો, આપણે MCX વાયદાથી શરૂઆત કરીએ તો પ્રીવિયસ ક્લોઝ એનો 56,500 છે અને આજે જ્યારે સ્ટાર્ટ થશે એટલે કે ઓપન થશે ત્યારે 56,000થી લઈને 56,500ની વચ્ચે ઓપન થવાની સંભાવના છે અને ત્યારબાદ તેનો હાઈ 57,000 સુધી જઈ શકે છે. પરંતુ મારા મત મુજબ આપણે વાત કરીએ તો MCX વાયદામાં ફરી એકવાર આજે ઘટાડો જોવા મળવાની સંભાવના છે. સામે મિત્રો આપણે ન્યુયોર્ક વાયદાની વાત કરીએ તો $80.46 ચાલી રહ્યો છે. તે પણ જ્યારે ઓપન થશે ત્યારે MCXની સરખામણીએ જે ન્યુયોર્ક વાયદો છે તે $81 એટલે કે સારી એવી તેજીથી ઓપન થવાની સંભાવના છે. હવે ખેડૂત મિત્રો, મારે જે વાત કરવાની છે કપાસ બજારની, તો આજે કપાસના ભાવમાં મિત્રો રવિવારે માર્કેટ બંધ હતું, એટલે કે સોમવારે કપાસની આવકોમાં સ્લાઇડલી થોડો એવો વધારો થઈ શકે છે, જેના કારણે કપાસના ભાવમાં વાત કરીએ તો જે સેન્ટરોમાં ખૂબ જ વધારે પ્રમાણમાં આવકો થાય છે ત્યાં 5થી લઈને 10 રૂપિયાનો ઘટાડો થવાની સંભાવના છે. પરંતુ અપવાદ એ છે કે બધા માર્કેટમાં ન હોય, અમુક સેન્ટરો હોય છે જ્યાં એવું થતું જોવા મળે છે. ઉપરાંત જે સેન્ટરોમાં કપાસની આવકો ઓછી થાય છે ત્યાં કપાસની સારી એવી ડિમાન્ડને લીધે આપણે વાત કરીએ તો 10થી 15 અને 20 રૂપિયા સુધીનો પણ સુધારો જોવા મળી શકે છે. હવે તમે જે વિસ્તારમાં રહો છો ખેડૂત મિત્રો, ત્યાં કપાસના કેટલા ભાવ બોલાઈ રહ્યા છે તે તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. ઉપરાંત ખેડૂત મિત્રો, કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે 27 મે છે અને 4 જૂને ચૂંટણીનું રિઝલ્ટ છે. રિઝલ્ટ આવ્યા બાદ આપણે વાત કરીએ તો 8થી 10 તારીખ વચ્ચે કપાસના ભાવ કેવા રહેશે તેનો નવી જે સરકાર બનશે તેના ઉપર સંપૂર્ણ આધાર રહેશે, વધશે કે ઘટશે એ પણ એક મહત્વનું પાસું રહ્યું. હવે ખેડૂત મિત્રો, કપાસના પ્રતિ ક્વિન્ટલના ભાવની વાત કરી દઈએ તો એવરેજ ભાવ 6,900 સુધી આજે બોલાઈ શકે છે. ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,000 સુધી અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,800 પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના બોલાઈ શકે છે. કપાસની આવકોની વાત કરીએ તો 13,000થી 15,000 બેલ વચ્ચે જોવા મળવાની સંભાવના છે અને ઓલ ઓવર ભારતમાં 40,000 બેલની નજીક કપાસની આવકો થઈ શકે છે. તો મિત્રો, આ તો આજનો આપણું પ્રિવ્યૂ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અન્ય ખેડૂત મિત્રોને શેર કરી દો જેથી તેમને આ વિડીયો મળી રહે. અસ્તુ. જય હિન્દ, જય જવાન,